અકસ્માતના 2 બનાવ બાદ તંત્ર જાગ્યું. નોટિફાઈ એરિયા ઓથોરિટી દ્વારા અંકલેશ્વર જેઆઈસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ. અંકલેશ્વર જેઆઈસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરોના કારણે તાજેતરમાં જ અકસ્માતના 2 બનાવો બન્યા હતા. જે બાદ નોટિફાઈ એરિયા ઓથોરિટી હરકતમાં આવી છે અને રસ્તે રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતમાં 2 બનાવ સામે આવ્યા હતા, જેમાં એક વૃદ્ધાને ઈજા પહોંચી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે હવે મોડે નોટિફાઈ એરિયા ઓથોરિટી તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જલદા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા 1 અઠવાડિયા સુધી જેઆઈસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર જેઆઈસીની રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે.